અને અમદાવાદની હવે વાત કરીએ તો જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે। ફતેવાડીમાં મસ્જિદ પાસે જૂથ અથડામણ થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું। ધંધાકીય અદાવતમાં પિતરાઈ ભાઈઓ વચ્ચે બબાલ થઈ હતી। અથડામણમાં એકનું મોત થયું જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા છે। વેજલપુર પોલીસે 9 આરોપી સામે ક્રોસ ફરિયાદ નોંધી છે। તો અમદાવાદના ફતેવાડી વિસ્તારનો આ બનાવ જ્યાં જૂથ અથડામણ થઈ હતી અને જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। જોકે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયા છે। જિગ્નેશ, અમદાવાદના વેજલપુરમાં જૂથ અથડામણ થઈ જેમાં એકનું મોત। વાત કરવામાં આવે ભાવિની તો જે બનાવ છે તે ફતેવાડી વિસ્તાર એટલે કે જુવાપુરા વિસ્તારનો છે કે જ્યાં મોડી રાત્રે એક જૂથ અથડામણનો બનાવ બન્યો હતો। બિસ્મિલ્લા મસ્જિદ પાસે જે જૂથ અથડામણ થઈ હતી તેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે તો અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત છે। મહત્વનું છે કે પારિવારિક અંગત અદાવત જે ચાલી રહી હતી તે અદાવતમાં આ 2 જૂથ સામસામે આવ્યા હતા અને કુલ 9 લોકોએ એકબીજા પર હુમલો કર્યો હતો। એક ગ્રુપમાં 5 લોકો હતા તો અન્ય ગ્રુપમાં 4 લોકો હતા। તેમણે જે હથિયારો સાથે હુમલો કર્યો તેમાં એક યુવકનું મોડી રાત્રે મૃત્યુ થયું છે સારવાર દરમિયાન, અને અન્ય 3 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરી છે। આભાર માહિતી માટે।